તો જય માતાજી બધા મારા મિત્રો ને મિત્રો, આજે જવાનું છે અમદાવાદ અને અમદાવાદ જવા માટે ધાંધ્રાના રેલવે સ્ટેશન ઉપર હું આવી ગયો છું. જોઈ શકો છો આ છે ધાંધ્રાનું રેલવે સ્ટેશન. અહીંયા તમને બોર્ડ લાગેલું દેખાતું હશે, જોઈ શકો છો. તો ધાંધ્રાના રેલવે સ્ટેશન ઉપર આવી ગયો છું અને સમય થઈ ગયો છે 9:30+ વાગી ગયા છે, એટલે 10 વાગવા આવ્યા છે અને આવવાની જે ટ્રેનમાં બેસવાનું છે. જોઈ શકો છો ધાંધ્રાના રેલવે સ્ટેશન ઉપર અઢળક પબ્લિક છે, કારણ કે આજે રવિવાર છે. રવિવારના દિવસે પબ્લિક ખૂબ જ આજે રેલવે સ્ટેશન ઉપર આવી છે. તો ભગવાન માતાજીને પ્રાર્થના કરું કદાચ જગ્યા અંદર મળી જાય ને હલવાઈ જવાના છે. તો હવે ચાલો અમદાવાદ. જોઈ શકો છો ભાઈબંધ આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને ઉપરનો માળ ફિલેસ કરી નાખ્યો છે અને આરામથી બેઠા છીએ. હવે થોડી જ વારમાં અમદાવાદ પહોંચવાના છીએ. જોઈ શકો છો ટ્રેન ચક્કાધામ છે, પૂરી ટ્રેન ભરેલી જ છે. તો જોઈ શકો છો મિત્રો આપણે કાલુપુર જંકશને પહોંચી ગયા છીએ અને આ છે ટ્રેન એસી કોચમાં. જોઈ શકો છો આ એસી કોચ છે, આપણે એસી કોચની રિઝર્વેશન કરાવી હતી. તો બચુ કાકા કેવો રહ્યો તમારો સફર? મજા આવી ગઈ, લકડાતોડ હાજર બમ મજા આવી ગઈ. જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે? ઉપર જવાનું. ચાલો તો ઉપર. લે બચા કાકા ક્યાં આયા? રિક્ષા સ્ટેશન. અરે મારા રિક્ષા છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ક્યાં ગયા તા? ક્યાં મારો ભૂલી ગયો. તો જોઈ શકો છો મિત્રો કાલુપુર રેલવે જંકશને આપણે પહોંચી ગયા છીએ અને આવી રીતે ભારતનું નંબર 1 અને ટોપ લેવલનું અહીંયા રેલવે જંકશન બને છે. જોઈ શકો છો કામ પૂરું કામ ચાલુ છે અને આખું ગુજરાતને આખા ભારતનું નંબર 1 મોટામાં મોટું જંકશન બનવાનું છે કાલુપુર જંકશન, જે આવેલું છે અમદાવાદ અંદર. જોઈ શકો છો એક ટ્રેન અહીંયા નીચે પડી છે. મોટામાં મોટું જંકશન બને છે. જોઈ શકો છો બહુ વિશાળ અને બહુ સુંદર બનવાનું છે. તો ચાલો હવે આપણે જવાનું છે રેવડી બજાર. જિંદગીમાં પહેલી વાર લિફ્ટમાં બેવાને કેટલા ચક્કર આવે છે. જોઈ શકો છો આ છે અમદાવાદનું કાલુપુર જંકશન. તો સંપૂર્ણ રીતે નવું પેટી બને છે અને બહુ વીઆઈપી કામ ચાલુ છે. બહુ વિશાળ બનાવવાનું છે અને બહુ સુંદર બનાવવાનું છે. હવે આપણે અહીંયાથી બહાર નીકળી ગયા છીએ. જુઓ જોઈ શકો છો હું અમદાવાદમાં રેવડી બજારમાં આવી ગયો છું અને અહીંયા અરવિંદ ટ્રેડર્સ આવેલું છે. અહીંયા માત્ર 30 રૂપિયામાં કપડાં મળે છે. તો ચલો આપણે હું તમને બતાવી દઉં. બહુ મોટું હોલસેલર છે. જોઈ શકો છો. શેઠ શું નામ તમારું? फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. લો શેઠ ને મોટા મસાલો ભરેલો, કઈ વાંધો નહીં. શું નામ શેઠ તમારું? અરવિંદભાઈ. તો અહીંયા કેટલા રૂપિયાથી કપડાં મળે છે? આપણા પાસે 30 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય. 30 રૂપિયા. તમે બતાવો ખાલી વેરાયટી કેવી આવે છે તમારા જોડે? 30 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય, 150 રૂપિયાથી વેરાયટી મળે. એવું છે. અને કોઈ પણ વ્યક્તિ 5-10 હજારમાં ધંધો ચાલુ કરી શકે છે. તો મિત્રો જો તમારે પણ અને હા આ કિડ્સ વેર રહેવાનું છે કે મોટું જેન્ટ્સ વેર રહેવાનું છે? જેન્ટ્સ વેર, કિડ્સ વેર બધું મળી જશે. તો બધું મળી જશે. જે કોઈ ભાઈને પોતાનો 5-25માં લગાવીને પોતાનો બિઝનેસ ચાલુ કરવો હોય તો કોઈ પણ લોકો કરી શકે છે, કારણ કે ભરપૂર અહીંયા સ્ટોક પડ્યો છે. જોઈ શકો છો ખાલી 30 રૂપિયામાં કપડા ચાલુ થઈ જાય છે. 30 થી લઈ અને તમારે 150 સુધી બ્રાન્ડ કપડા મળી જવાના છે. જોઈ શકો છો ભરપૂર સ્ટોક છે. એનું લોકેશન આ વિડીયો અંદર આપેલું છે. મારા વાલા પોકી જજો ને એકવાર જરૂરથી અહીંયા મુલાકાત લેજો, કારણ કે ખૂબ સારી ટી શર્ટો, ખૂબ સારા કપડા, અહીંયા સારા કપડા મળે છે. અને હોલસેલરની વાત કરીએ તો અમદાવાદમાં ખૂબ મોટું નામ ધરાવતા એટલે અરવિંદ ટ્રેડર્સ. તો વધુ જાણકારી માટે નામ, નંબર અને લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે. પોકી જાઓ, એકવાર વિઝિટ કરો અને નોકરી છોડો અને 5-25 લગાવીને પોતાનો બિઝનેસ ચાલુ કરો. જોઈ શકો છો આવી રીતે વેરાયટી રહેવાની છે. આ ટી શર્ટો બીશર્ટો બધા 30 રૂપિયામાં લઈ જાઓ અને સેલ લગાવો. મારા વાળા 100 રૂપિયામાં 70 રૂપિયા વેચશો, 150 બી વેચશો તો વસૂલ છે. તમે દિવસના ઓછામાં ઓછા ખાલી 30 પીસ વેચશો ને તો તમારા માટે વસૂલ છે. સારા પૈસા કમાવાના છો. જો પૈસા કમાવા તો આવી જાઓ ફટાફટ અરવિંદ ટ્રેડર્સમાં. તો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. કપડા સાથે ક્વોલિટી પણ આપે છે અને માત્ર 30 રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસથી કપડા ચાલુ થઈ જવાના છે. નાના છોકરાઓને, ટેણીઓને અને મોટાને પણ મળી જવાના છે. મેટ્રો સ્ટેશન હું પહોંચી ગયો છું. અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. જોઈ શકો છો અહીં રીતે અંદર જવાનું છે. મિત્રો થોડા પાછા આવો. चैनल का नाम तो बताओ क्या? हाँ बताऊंगा अंदर आने दूंगी तो बताऊंगा, कैसे बताऊंगा. तो મિત્રો જોઈ શકો છો આવી રીતે મેટ્રો છે અને અંડરગ્રાઉન્ડ ચાલે છે. કાલુપુર મેટ્રો સ્ટેશને પહોંચી ગયા છે. હવે સીધું જવાનું છે ઓલ્ડ હાઈકોર્ટ. તેથી આપણે મેટ્રો બદલાવાની છે. મેડમ ભીડ બહુ મિત્રો મેટ્રો આવી રીતે ભરાયેલી છે અને ચક્કાધામ ભરાયેલી છે. જોઈ શકો છો આ બાજુ પણ ભમ ભરાયેલી છે ને આ બાજુ ધમ ભરાયેલી છે. એટલે ચારે બાજુ ભરાયેલી છે. અને વચ્ચે આપણે ઉભા છીએ. જોઈ શકો છો અચળક પબ્લિક છે મારા વાલા.